ચાય પીને આપણે આવી ગયા છીએ મનસુખની દુકાને પાન ખાવા માટે. મનસુખ બેઠો છે. મનસુખ કેમ છો ભાઈ? મજામાં? ભાઈ આજે આપણે બપોર પછી ટ્રેક્ટર ચાલુ કરવામાં આવ્યું ને તો એમાં એક પ્રોબ્લેમ આવી ગયો. આગલા ટાયરમાં હવા ઓછી છે. બીજો પ્રોબ્લેમ એ છે કે આ ગેટ આડી ગાડી રાખીને ભરવા માંડ્યા છે પાપડા, એટલે આપણે ટ્રેક્ટર બાઈને કાઢવું હતું પણ નીકળે એમ હતું નહીં. આ છે ને ગાડી ઓલીકોર રાખીને ભરી નહીં એવો માણસ છે. આ રેતીનો એક સાઈડ ફેરો કરવા માટે આપણે નીકળી ગયા. એમાં મજૂર આવ્યો છે, નવો આવ્યો છે. મજૂર આવ્યો વેત તો એમ કહેતો હતો મેરી કો 300 દેના ઇતના દેના, ને હવે ભરવા માંડ્યો તો તગારું અડધું ભરાય છે. આને બધાને જોઈ વધારે પણ કામ થતું નથી ને. આ આપણો જૂનો મજૂર છે, ભૂરભાઈને ન હોય તો અહીંયા આવે છે. એટલે આની ઝડપ આખી અનોખી છે અને આને કુદરતની દયા થઈ ગયો. માથે લીમડાના છાંયા હેઠે ભરે છે. ઓલાનો ભાગમાં આવ્યો તડકો. આપણે જ્યાં રેતી નાખવા ગયા ને અહીંયા ઘટતી હતી કાંકરી, એટલે આપણે છકડાનો ઓર્ડર લઈને એને મેળ કરી દીધો ને કાંકરી ભરાવી છે. અહીંથી રિક્ષો એક આ કાંકરી છે ને રિક્ષો ભરાઈ જાય એટલે હમણાં 2 જણા નાખી આવે. એક જણો મજૂર નવો છે એટલે એ માપે મેળે કામ કરે છે. પણ આપણે નવો હોય કે જૂનો હોય આપણે તો હાઈલા જ રાખવાનું છે. આમનો આપણી જે એક સાઈડ ઉપર કાંકરી વહી હતી અહીંયા કામ પૂરું થઈ જતા મકાનનું કાંકરી વહી હતી ભરવાની હતી એટલે ભરાવી લીધી છે. અહીંથી કાંકરી ભરીને બીજી સાઈડ ઉપર સાઈડ ફેરો કરવાનો છે. આપણું કામ જ આ છે કે આપણે બીજે માલ સાઈડ ફેરા કરતા હોય એટલે હવે અહીંથી ભરીને બીજે નાખશે. કાંકરી ઠલવીને પાછું આપણે છે ને ટ્રેક્ટર લગાડી દીધું છે કેરણ ભરવામાં. એક બાજુ કેરણનો ઢગલો પડ્યો છે, એક બાજુ અહીંયા ટેકા ચોકામાં લાફા લૂફી મારવાની છે. આ ભાઈ બંને એમાંય નડે છે એટલે મેં કીધું તું જરાક આ બાજુ હટાડી લે, અને હટાડીને બધું કમ્પ્લીટ કરીને માંડ્યા છે ટ્રેક્ટર કેરણનું ભરવા માટે. કેરણ ભરાવા આવ્યું છે આપણું ટ્રેક્ટર, ને આપણે અહીંથી નીકળવાનું છે કેરણ ભરીને સીધું જ છે ને જીઆઈડીસીમાં, કેમ કે જીઆઈડીસીમાં અમે ઠલવવાનું હતું એટલે આપણે આ કેરણ ભરીને સીધું જ જવા દેવાનું છે. ચા પાણી પીવાના છે અને કેરણ ઠલવવાનું છે જીઆઈડીસીમાં. આ કેરણ ભરાતું હતું એમાં બહુ વાર લાગી ભરવામાં, કેમ કે માલ હતો જામેલો એટલે. હજી એક ફેરો ભરવો. હવે મેં કીધું 6 વાગી ગયા, ચા પી લે અને હે ને પૈસાની બહુ જરૂર છે. મેં કીધું ચા પી લ્યો. કેરણ ભરીને હે ને 1.5 કલાકે ચા ને પાણી જઈડ્યું છે. આને હજી એક ફેરો ભરવો. આજ નવો માણસ આવ્યો છે. આ આનંદ મંગલમાં છે. દાંત જ કાઢે, બીજું કાંઈ કરતો જ નથી. ઘણા દિવસ પછી આજે રજનીભાઈને અહીંયા કેરણનો ફેરો ખાલી કરવા આવ્યો ને અહીંયા છે ને કેરણ નાખવાનું હતું. આ હતું કારખાનું. દોસ્તો આપણે જે કેરણમાંથી ભરીને આવ્યા ને એ અહીંયા પણ આપણે નાખવાનું છે અને અહીંયા પણ રજનીભાઈ ઊભા છે. એટલે આપણો બ્લોક અહીંયા પૂરો કરી છે. રામ રામ, જય માતાજી.